નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 7 એપ્રિલ 2026ના કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આજના મુખ્ય સમાચારની પ્રશ્નોત્તરી રૂપે લઈને આવ્યા છીએ આપણે, જે તમને જીપીએસસી પીએસઆઈ અને ક્લાસ 3ની કોઈ પણ એક્ઝામમાં ઉપયોગી બનશે. તો ચાલો, ક્વેશ્ચન નંબર 1. ભૂ ભારતી પોર્ટલ છે, બરાબર? નામ ખાસ યાદ રાખજો. ભૂ ભારતી પોર્ટલ કઈ રાજ્ય સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો તેલંગાણા. હવે જે આ ભૂ ભારતી પ્લેટફોર્મ છે, બરાબર, એનો એક નવો કાયદો આવ્યો છે. નવો કાયદો, એ કાયદાનું નામ શું છે? તેલંગાણા આરઓઆર એક્ટ 2025. હવે આ જે નવો કાયદો આવ્યો ને, એ પહેલા જૂનો એક કાયદો હતો, ધારિણી કરીને પોર્ટલ હતું. એની જગ્યાએ હવેથી આ નવો કાયદો અને નવું પ્લેટફોર્મ યુઝ કરવામાં આવશે. હવે વાત કરીએ તો આનું લોન્ચિંગ, બરાબર, આનું જે લોન્ચિંગ છે એ મુખ્યમંત્રી રેવંત રેડ્ડી દ્વારા 14 એપ્રિલ 2025ના રોજ કરવામાં આવ્યું. આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિના દિવસે લોન્ચ કરવામાં આવ્યું છે, બરાબર. હવે આનો મુખ્યત્વે હેતુ શું છે? તો કે જમીન રેકોર્ડ વ્યવસ્થાપનને પારદર્શક બનાવવું અને વિવાદો ઘટાડવા, બરાબર. હવે આ જે ટેકનોલોજી છે, બરાબર, આ જે ટેકનોલોજી આધુનિક રોવર ટેકનોલોજી દ્વારા જમીન માપણી સર્વે કરવામાં આવશે, કે જેથી કરીને પારદર્શકતા રહે અને વિવાદોને ઘટાડી શકાય. આ એક અત્યાધુનિક ટેકનોલોજી છે. હવે આ ટેકનોલોજીમાં એક ભૂધાર નંબર આપવામાં આવશે. એ આપણો જે આધાર નંબર હોય છે 12 આંકડાનો, એવી જ રીતે આ ભૂધાર નંબર છે એ 11 આંકડાનો આવશે. અને એ ભૂધાર નંબર જમીન માટેના આધાર કાર્ડ જેવું કામ કરશે, કે જેની ઉપરથી ટોટલ બધી જ ડિટેલ જમીન વિશેની જાણી શકાશે. તો ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. ક્વેશ્ચન નંબર 2. કયા રાજ્યે પ્રથમ જાતિ આધારિત સામાજિક આર્થિક સર્વેક્ષણ કર્યું છે? બરાબર, સૌથી પ્રથમ એવું કયું રાજ્ય બન્યું કે જેને જાતિ આધારિત સામાજિક આર્થિક સર્વેક્ષણ કર્યું હોય? તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ, બિહાર. ઓપ્શન બિહાર. તો ચાલો હવે આપણે એની થોડીક અગત્યની ડિટેલ જોઈ લેશું, બરાબર. હવે આ જે બિહાર રાજ્ય છે, બરાબર, એને 2 ઓક્ટોબર 2023 ગાંધી જયંતિના દિવસે આ ડેટા જાહેર કર્યો હતો. એટલે કે અત્યંત પછાત વર્ગ ટોટલ વસ્તીમાંથી એ 36% છે. પછી અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી 27% છે. અને અનુસૂચિત જાતિ એ 19% છે. હવે બિહાર સરકારે શું કર્યું છે કે જેટલી પણ ગવર્મેન્ટ જોબ્સ છે, બરાબર, એ બધામાં આ અનામતનો લાભ પહેલા 50% હતો, જેને વધારીને શું કરવામાં આવ્યું છે? વધારી દેવામાં આવ્યો છે. અને હવે 65% કરી દેવામાં આવ્યો છે દરેક સરકારી નોકરીમાં. અને બિહાર છે જાતિ આધારિત સર્વેક્ષણનું પ્રથમ રાજ્ય તરીકે ઐતિહાસિક સિદ્ધિ મળી ગઈ છે. અને જાતિ આધારિત સર્વેક્ષણ કર્યા બાદ, એટલે કે બિહાર બાદ આંધ્રપ્રદેશ એટલે કે એપી, અને એના પછી હમણાં જ પંજાબ પણ આ કાર્ય કરી રહ્યું છે. હવે એનો જે ડેટા જાહેર થશે એટલે પછી આપણે કરંટ અફેરમાં એનો ટોપિક લઈ લેશું. તો ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. નેક્સ્ટ ક્વેશ્ચન છે 16મી હોકી ઇન્ડિયા સબ જુનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ હતી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, રાજગીર. તો ચાલો હવે આપણે એની ડિટેલમાં માહિતી જોઈ લઈએ. આ 16મી સબ જુનિયર પુરુષ રાષ્ટ્રીય હોકી ચેમ્પિયનશિપ છે, બરાબર, એ રાજગીરમાં યોજાવાની છે. હવે ટુર્નામેન્ટની વિગત છે. એપ્રિલ 2026માં રાજગીર હોકી સ્ટેડિયમ બિહાર આ નવનિર્મિત છે, એ જગ્યાએ આ સ્ટેડિયમ ખાતે યોજાવાની છે. હવે એનો સમયગાળો આપેલો છે 1 એપ્રિલથી 12 એપ્રિલ 2026. એની સહભાગી ટીમો એટલે કે 30 ટીમો આમાં ભાગ લેશે. એને અલગ અલગ A, B, C એમ 3 ડિવિઝનમાં વિભાજિત કરવામાં આવી છે. અને આ જે ટુર્નામેન્ટ છે એમાં એક નવું ફોર્મેટ એટલે કે પ્રમોશન અને રેલિગેશન સિસ્ટમ એ નાખવામાં આવી છે, જેથી કરીને ટુર્નામેન્ટને રોમાંચક બનાવી શકાય. હવે એક વસ્તુ એ જોઈ લો, ખાસ યાદ રાખવા જેવી વાત છે કે 1 એપ્રિલ 2026થી લઈ અને 12 એપ્રિલ 2026 16મી સબ જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ પણ યોજાવાની છે. આજે આપણે રાજગીરની વાત કરી એ પુરુષ માટેની છે, અને મહિલા માટેની જે યોજાવાની છે ઝારખંડના રાંચી ખાતે યોજાવાની છે. હવે રાજગીર સ્પોર્ટ્સ હબ તરીકે વિકસી રહ્યું છે, જ્યાં તાજેતરમાં એશિયન મહિલા હોકી ચેમ્પિયનશિપ જેવા આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનું આયોજન કરવાનું પણ વિચારણા ચાલી રહી છે. હવે ગયા વર્ષે જે આ ટુર્નામેન્ટ યોજાઈ હતી સબ જુનિયર પુરુષો માટે, એમાં પંજાબ, બરાબર, પંજાબ ચેમ્પિયન બન્યું હતું. તો ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. સપ્પર રામ તપસ્વી રાજા પુસ્તક કોણે લખ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો આશુતોષ અગ્નિહોત્રી. તો ચાલો આપણે એની ડિટેલમાં માહિતી મેળવીએ. હવે આ જે પુસ્તક છે એનું નામ છે સપ્પર રામ તપસ્વી રાજા. એને લખનાર છે આશુતોષ અગ્નિહોત્રી, જે 2002 બેચના IAS ઓફિસર છે. અને આસામ અને મેઘાલય કેડરના છે તેઓ. હવે લોકાર્પણ એટલે કે તાજેતર 24-25માં જ આ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરીક્ષા માટે અન્ય વિગત પણ યાદ રાખજો. જે બાકીના 3 ઓપ્શન હતા, એક તો હતા અમિત ત્રિપાઠી, બરાબર, એનું એક પુસ્તક છે સાયન ઓફ ઇસ્વાકુ અને વોર ઓફ લંકા. આ ખૂબ અગત્યના એમના પુસ્તક હતા, મિક્સ નો થઈ જાય એટલા માટે મેં જણાવી દીધું છે. ચેતન ભગત, એના પણ 400 ડેઝ અને 1 ઇન્ડિયન ગર્લ, આ 2 પુસ્તકો ખૂબ જ ફેમસ છે, ક્યારેક પરીક્ષામાં પૂછાઈ શકે. અને રવીશ કુમાર, ઇશ્ક મેં શહેર હોના અને ધ ફ્રી વોઇસ, આ 2 એના ખૂબ જ જાણીતા પુસ્તકો છે. તો ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. વિશ્વ બેંકે કયા દેશ માટે નવી પંચવર્ષીય ભાગીદારી શરૂ કરી છે? તો સાચો જવાબ આવશે આપણો મિત્રો ઓપ્શન બી, શ્રીલંકા. તો ચાલો હવે આપણે એની ડિટેલમાં માહિતી મેળવીએ. વિશ્વ બેંક અને શ્રીલંકા વચ્ચે આ નવી પંચવર્ષીય ભાગીદારી શરૂ કરવામાં આવી છે.
હવે દેશ તો કે શ્રીલંકા છે. સમયગાળો આજે 5 વર્ષનો સમયગાળો છે, એટલે 2026થી શરૂ થશે અને 2030 સુધીનો સમયગાળો રખાયો છે. હવે મુખ્ય લક્ષ્ય શું છે તો કે ખાનગી ક્ષેત્ર એટલે કે પ્રાઇવેટ સેક્ટર દ્વારા નોકરીઓનું સર્જન અને 2030 સુધીમાં નિકાસની આવક કરવી, બરાબર, એટલે કે એક્સપોર્ટ માટેને જે શ્રીલંકા છે એને ઊભું કરવું અને એના માટેનું ડેવલપમેન્ટ કરવાનો રાખવામાં આવ્યો છે. હવે જોઈ તો આનો મુખ્યત્વે હેતુ શું છે? આર્થિક રિકવરીને ટેકો આપવો અને 7% આર્થિક વૃદ્ધિ હાંસલ કરવી. શ્રીલંકામાં ફાઇનાન્શિયલ ક્રાઇસિસ બહુ જ વધી ગયા હતા, એટલે હવે આ 7% જે છે આર્થિક વૃદ્ધિ હાંસલ કરવા માટે કરાઈ રહી છે. અને નાણાકીય સહાય, હવે જે આ વિશ્વ બેંક છે એ અંદાજે $1 અબજ ઓછું વ્યાજ ધરાવતું ધિરાણ, બરાબર, એટલે કે નોમિનલ વ્યાજ લેવામાં આવશે કે જેથી કરીને શ્રીલંકન દેશનો વિકાસ થઈ શકે, એના માટે આ એક ભાગીદારી કરવામાં આવી છે. તો ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ચંદ્રની ભ્રમણ કક્ષામાં જનાર પ્રથમ મહિલા કોણ બન્યા છે? તો આપણો સાચો જવાબ આવશે મિત્રો ક્રિસ્ટીના કોચ. તો ચાલો હવે આપણે એના વિશેની અગત્યની માહિતી જોઈ લઈએ. તો આ જે મિશન છે, બરાબર, મિશનનું નામ શું રાખવામાં આવ્યું છે મિત્રો? મિશનનું નામ છે ક્રિસ્ટીના કોચ. જે મિશનમાં જવાના છે એ મિશનની વાત છે. આર્ટેમિસ 2, બરાબર, આર્ટેમિસ 2. હવે આ જે આર્ટેમિસ 2 મિશનનો ભાગ છે, હવે આ ચંદ્રની આસપાસ ભ્રમણ કરશે. શું કરશે? ભ્રમણ કરશે અને માનવ સહિત મિશન છે. આ પહેલી વાર એવું છે કે ચંદ્રની આસપાસ ભ્રમણ કરશે અને માનવ સહિતનું મિશન રાખવામાં આવ્યું હોય. ક્રિસ્ટીના કોચના નામે અવકાશમાં સૌથી વધુ સમય એટલે કે 328 દિવસ, બરાબર, 328 દિવસ વિતાવનાર પ્રથમ મહિલા તરીકેનો રેકોર્ડ બનશે. હવે આ આર્ટેમિસ 2ના અન્ય સભ્યો વિશે માહિતી મેળવી લઈ. આમાં ટોટલ 4 સભ્યો જવાના છે, 1, 2, 3 અને 4, બરાબર. એક છે રીડ વાઇઝમેન, એ આ મિશનના કમાન્ડર છે. બીજા છે ક્રિસ્ટીના કોચ, એ મિશન સ્પેશિયાલિસ્ટ અને પ્રથમ મહિલા છે. ત્રીજા છે વિક લોર ગ્લોવર, એટલે કે આ મિશનના પાયલટ તરીકે અને ચંદ્ર મિશન પર જનાર પ્રથમ અશ્વેત વ્યક્તિ છે. અને ચોથા છે જેરેમી હેન્સન, એ કેનેડાના અવકાશયાત્રી છે. હવે આપણે એક ઇન્ડિયન જે અવકાશયાત્રીઓ છે એના વિશેની થોડીક માહિતી લઈ લઈ. કલ્પના ચાવડા, એટલે કે અવકાશમાં જનાર પ્રથમ ભારતીય મૂળના મહિલા, પણ ચંદ્રની ભ્રમણ કક્ષામાં નહીં, અવકાશમાં જવાનું પૂછે તો કલ્પના ચાવડા જવાબ આવશે. હવે સુનિતા વિલિયમ્સ, ભારતીય મૂળના અવકાશયાત્રી, જેઓ હાલમાં એટલે કે 24-25માં બોઈંગ સ્ટારલાઇનર આ મિશનના કારણે ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા, કેમ કે તેઓ અવકાશમાં ફસાઈ ગયા હતા, બરાબર. હવે જેસિકા મીર, તેઓ પણ અવકાશયાત્રી છે અને ક્રિસ્ટીના કોચ સાથે પ્રથમ ઓલ વુમન સ્પેસ વોકનો હિસ્સો હતા. આટલું ખાસ યાદ રાખજો મિત્રો. તો ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન અંડર-20 ચેમ્પિયનશિપ કોણે જીતી લીધી છે? તો સાચો જવાબ આવશે મિત્રો બાંગ્લાદેશ. તો મિત્રો આમાં બાંગ્લાદેશ છે એ વિજેતા બન્યું છે. તેમનું આ બીજું ટાઇટલ છે. હવે ફાઇનલની તારીખ હતી 3 એપ્રિલ 2026 અને સ્થળ હતું તો કે નેશનલ ફૂટબોલ સ્ટેડિયમ માલે એટલે કે માલદીવની રાજધાની છે માલે, તે જગ્યાએ આયોજન કરવામાં આવ્યું હતું. અને બાંગ્લાદેશે ભારતને પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી હરાવી અને ફાઇનલ જીતી લીધી છે. અને આ મેચમાં ભારત છે રનરઅપ રહ્યું હતું. હવે ટુર્નામેન્ટના શ્રેષ્ઠ દેખાવની વાત કરીએ તો ભારતના એક ખેલાડી છે ઓમંગ ડોડમ, બરાબર, એ ટુર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડી તરીકે એને નવાજવામાં આવ્યા છે. અને શ્રેષ્ઠ ગોલકીપરની વાત કરીએ તો મોહમ્મદ ઇસ્માઇલ હુસેન મોહિન, એ બાંગ્લાદેશના ખેલાડી છે અને બેસ્ટ ગોલકીપર કહેવામાં આવ્યા છે. હવે આજે સાઉથ એશિયા ફૂટબોલ ફેડરેશન છે એની સ્થાપના એટલે કે 1997માં કરવામાં આવી હતી. અને એના મુખ્ય સભ્ય દેશો કોણ કોણ છે? ભારત, બાંગ્લાદેશ, ભૂટાન, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા છે. તો ચાલો હવે મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. તો મિત્રો ક્વેશ્ચન નંબર 8, સેઇલ ઇન્ડિયાના નવા અધ્યક્ષ અને એમડી કોણ બન્યું છે? એટલે કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, બરાબર. તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, કૃષ્ણ કુમાર સિંહ. તો ચાલો હવે આપણે એના વિશે અગત્યની માહિતી જોઈ લઈએ. સેઇલ ઇન્ડિયાના નવા જે અધ્યક્ષ અને સીએમડી બનાવવામાં આવ્યા છે કૃષ્ણ કુમાર સિંહ, કે સિંહને બનાવવામાં આવ્યા છે. 2 એપ્રિલ 2026થી અમરેન્દુ પ્રકાશ, જેમને તાજેતરમાં રિટાયરમેન્ટ લઈ લીધું, એનું સ્થાન કોણ લેશે? તો કે સિંહ. હવે 3 મહિના માટે પહેલા તો આ જવાબદારી આપવામાં આવી છે, જ્યાં સુધી પરમનન્ટ કોઈ સભ્ય ન મળી જાય. હવે અત્યારે વર્તમાનમાં તો એમને ડિરેક્ટર પર્સનલ તરીકે કાર્યરત કરશે. અને આ જે વ્યક્તિ છે કે સિંહ, એમને સ્ટીલ ઉદ્યોગમાં 4 દાયકાનો બહોળો અનુભવ ધરાવે છે. અને આપણા જે હેડ હન્ટર PESB કહેવાય ભારતના, બરાબર, એને ભલામણ કરી છે આ વ્યક્તિને અધ્યક્ષ બનાવવા માટે. એ વ્યક્તિનું નામ છે અશોક કુમાર પાંડા, ડિરેક્ટર ફાઇનાન્સ. તો ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન 9, પ્રસિદ્ધ પેઇન્ટિંગ છે યશોદા અને શ્યામ કોના દ્વારા બનાવવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો રાજા રવિ વર્મા. તો ચાલો આપણે એના વિશે અગત્યની માહિતી જોઈ લઈએ. ભારતીય આધુનિક કલાના પિતા તરીકે ઓળખાય છે. ભારતની આધુનિક કલાના પિતા એટલે કે તાજેતરમાં સર્વશ્રેષ્ઠ વ્યક્તિ કહેવાય પેઇન્ટિંગ બાબતે. ભારતના પૌરાણિક પાત્રોને પશ્ચિમી શૈલી ઓઇલ પેઇન્ટિંગમાં રજૂ કર્યા છે. આજે આપણા કલ્ચર રિલેટેડ પેઇન્ટિંગ્સ હોય છે એ બધાને ઓઇલ પેઇન્ટિંગ સ્વરૂપમાં રજૂ કરનાર વ્યક્તિ છે રાજા રવિ વર્મા. યશોદા અને કૃષ્ણની પેઇન્ટિંગ બનાવી છે. હવે
એમના વિશે એક વસ્તુ એવી છે કે એને ભારતમાં પ્રથમ લિથોગ્રાફિક પ્રેસની સ્થાપના મુંબઈમાં કરી હતી. ક્યાં કરી હતી મિત્રો? યાદ રાખજો, મુંબઈમાં. બરાબર. જેનાથી શું થયું તો કે ભારતની પ્રસિદ્ધ દેવી દેવતાઓના ચિત્રો સામાન્ય લોકો સુધી પહોંચ્યા છે. હવે અન્ય જે ઓપ્શન આપ્યા હતા એ M.F. હુસેન ભારતના પિકાસો તરીકે ઓળખાય છે. ઇન્ડિયન પિકાસો ઘોડાના ચિત્રો અને વિવાદાસ્પદ કલાના ચર્ચામાં રહ્યા છે. હવે એક છે નંદલાલ બોઝ, ભારતીય બંધારણની મૂળ નકલનું સુશોભન, એટલે આપણું જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન બન્યું હતું એનું સુશોભન કરવા માટે કોને જવાબદારી સોંપવામાં આવી હતી? તો કે નંદલાલ બોઝને. અને એક છે અમૃતા શેરગિલ, એ ભારતની ફિડા કાહલો એટલે કે યંગ ગર્લ્સ અને 3 ગર્લ્સ આ પ્રકારની એને પેઇન્ટિંગ્સમાં ખૂબ જ યોગદાન રહ્યું છે. તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 10, માટી 9 મહોત્સવ ક્યાં આયોજિત કરવામાં આવ્યો હતો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, નવી દિલ્હી. તો ચાલો આપણે એના વિશેની અગત્યની માહિતી જોઈ લઈએ. હવે આ માટી કલા મહોત્સવ છે તો કે નવી દિલ્હી ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આના મુખ્ય ઉદ્દેશ્યો શું છે? તો કે ગ્રામીણ કલાકારો છે એની જે કલા છે એને નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે પહોંચાડવી અને એના માટે એક આજીવિકાનો સાધનો ઊભા કરવા. વોકલ ફોર લોકલ અભિયાન જે શરૂ કરવામાં આવ્યું હતું કે જે લોકલ લોકો છે એનામાં જે કલા છે, એનામાં જે આર્ટ છે એને વિશ્વ લેવલે આપણે ઉજાગર કરવાનું છે. અને પરંપરાગત માટીકામ જે કરતા લોકો છે એને પ્રોત્સાહન આપવા માટે. અને તાજેતરની અપડેટ મુજબ એપ્રિલ 2026માં પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો થવા જોઈએ એના માટે આને ખૂબ જ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. હવે આના સંબંધિત જે મંત્રાલય છે MSME એટલે કે મધ્યમ અને લઘુ ઉદ્યોગો અને સાંસ્કૃતિક મંત્રાલય સાથે આનો તાલુક ધરાવે છે. હવે એક યોજના પણ આવી હતી KVIC, કુંભાર સશક્તિકરણ યોજના. બરાબર. એનું પણ ખૂબ જ અગત્યનું ધ્યાનમાં લેવામાં આવ્યું છે આ માટી માટે. આ એને ધ્યાનમાં રાખીને જ આ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. અને આ જે ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો એ પ્રગતિ મેદાનના દિલ્હી ઘાટ પર ઉજવવામાં આવ્યો હતો. તો ચાલો મિત્રો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. તો મિત્રો આ કરંટ અફેરના ક્વેશ્ચન જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો એ કમેન્ટ મારી દેજો. અને તમારા કોઈ મિત્રો જો આ તૈયારી કરતા હોય તો તમારા મિત્રોને આ વિડીયો અચૂકથી શેર કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ.